ખેડા જિલ્લામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે મહેમદાબાદની મુલાકાતે હતા। તેમણે મહાદેવના પટાંગણમાં જ મહેમદાબાદ વિધાનસભાના કાર્યકરો સાથે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું। કાર્યક્રમ બાદ કાર્યકરોને સંબોધતા પ્રદેશ પ્રમુખે કહ્યું કે વડાપ્રધાન દ્વારા વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। તેમણે કાર્યકરોને અનુરોધ કર્યો કે તમારા વિસ્તારની જાણીતી જગ્યા કે વસ્તુની વિગત સાંસદ ધારાસભ્ય દ્વારા વડાપ્રધાન સુધી મોકલાવો। આ ઉપરાંત પ્રવાસન વધારવા માટે સ્થાનિક જગ્યાઓ પર સમૂહમાં કામગીરી કરવા પણ હાકલ કરી છે। ટુરિઝમ વધવાનું કારણ શું? સિદ્ધિવિનાયક મંદિરને કેટલા વર્ષ થયા? 10 કે 12 વર્ષ। તો ત્યાં લોકો આવવા માંડ્યા। તો આવી જ રીતે ધારો કે ડાકોરમાં કેટલા બધા લોકો જાય છે? તો એક દિવસ શું એવું કરી શકીએ કે દેવુસિંહની અધ્યક્ષતામાં બધા ડાકોર જઈએ, ચલો આપણે આખું ડાકોર મંદિર આજુબાજુ રોડ સાફ કરી નાખીએ, આપણા જેટલા ધાર્મિક સ્થાનો છે શું એવો કાર્યક્રમ કરી શકીએ? તો પરિકલ્પના કરો કે જેટલી વસ્તુ જેટલી ચોખ્ખાઈ હશે, જેટલું સ્વચ્છતા હશે, તો એમાં લોકોની નજર પડશે, લોકોને ત્યાં આવવું ગમશે।